हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ पार्थ नारायणेन स्वयं व्यासेन ग्रथितम् अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु देव्यास विशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः सर्वोपनिषदो पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धम् गीतामृतम् महत वसुदेवसुतम् देवम् कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णम् वन्दे जगद्गुरुम् भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलम् गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरम् हरिकथा सम्बोधना बोधितम् लोके सज्जन षट्पदैरहरः पेपीयमानम् मुदा भूयात् भारत पङ्कजम् कलिमल श्रेयसे मूकम् करोति वाचालम् पङ्गुम् लङ्घयते गिरिम् यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुदः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। 7मो अध्याय श्लोक 18 उदारा सर्व एवैते ज्ञानी त्वात्मैव मे मतम् आस्थितः स हि युक्तात्मा मामेवानुत्तमां गतिम् बहूनां जन्मनां
જન્મનામંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સમહાત્મા સુદુર્લભઃ. ઉદારાહ ઉત્કૃષ્ટાહ. શંકરાચાર્યજી કહે છે આર્તાદી જે 3 છે એ પણ ખરેખર ઉત્કૃષ્ટ જ છે. જીવનમાં દુઃખ પડે એટલે મનુષ્ય ભગવાનને જ યાદ કરે એવું જરૂરી નથી. દુઃખ પડે તો પોતાના દુઃખને ભૂલવા માટે, વિપરીત પરિસ્થિતિથી દૂર જવા માટે એને ભગવાન જ મળે એવું જરૂરી નથી. એ બીજું ઘણું કરી શકે. મિત્ર મંડળ બનાવી શકે, દારૂ પી શકે, સિગરેટ પી શકે, ઘણું બધું છે. જો વિચાર એવા મિત્ર મંડળ ઉભા કરે, કોઈક સંસ્થા ઉભી કરે અને પછી શું કરતા એનું મન પેલું સંસ્થામાં લગાવી દે. પ્રતિકૂળ પરિસ્થિતિ છે એટલે મનુષ્ય ભગવાનને જ યાદ કરે એવી આવશ્યકતા નથી. આ સમજો. પણ આ કોણ છે? ભગવાનને યાદ કરનાર છે. એટલા માટે ભગવાન કહે છે ઉદારાહ હિ એવ તે સર્વે. આ બધા કેવા છે? ઉદાર છે, ઉત્કૃષ્ટ છે, કારણ કે ભગવાનને સ્મરણ કરી રહ્યા છે. ઈશ્વરનું સ્મરણ કરવું એ પણ બહુ મોટી વસ્તુ છે. ભલે આપણે ભગવાનને માનતા હોઈએ પણ ઈશ્વરનું સ્મરણ આપણે કેટલું કરીએ? આગળ મેં કહ્યું સવારે દીવો કર્યો ને સાંજે દીવો કર્યો, બાકી વખતમાં બેસી રહેજો. સમજો. અને ગઈકાલે આપણે જોયું કે આ બધા પણ કેવા છે? મમ વાસુદેવસ્ય નહીં કશ્ચિત ભક્ત મમ વાસુદેવસ્ય અપ્રિયો ભવતી. કોઈ પણ મારો ભક્ત મને અપ્રિય ક્યારેય અર્જુન હોતો જ નથી. દરેક ભક્ત મને પ્રિય છે. જે મારું સ્મરણ કરે છે એ બધા મને પ્રિય તો છે જ. જ્ઞાની તું અત્યર્થમ પ્રિયો ભવતી ઇતિ વિશેષ. પણ આ જે જ્ઞાની છે કોણ છે? અત્યંત પ્રિય છે. કેમ? જ્ઞાની તું આત્મા એવ મે મતમ. આ જ્ઞાની મારો આત્મા છે, એ મને આત્મ સ્વરૂપે ઓળખે છે અને એટલા માટે જ્ઞાની મને અત્યંત પ્રિય છે. કસ્માદિત્યાહ જ્ઞાની તું આત્મા એવ મે મતમ. કેમ? કારણ કે ભગવાન સિવાય અન્ય કોઈના એ દર્શન કરતો જ નથી. ન અન્ય મત્તઃ ઇતિ મતમ નિશ્ચયમ. એનો નિશ્ચય શું છે? જો વિચાર. ભગવાનથી અન્ય કઈ છે જ નહીં. અહીંયા જે કઈ છે ઈશ્વર માત્ર છે. આપણે બધા છે ને 50% ભક્તો કહેવાય. ફાવતું હોય ને ત્યારે બધા ઈશ્વર, નહીં ફાવતું હોય ત્યારે પછી શું થઈ જાય? ઈશાવાચૈદગુમ સર્વમ. અહીંયા જે કઈ છે સર્વ ઈશ્વર માત્ર છે. ક્યાંય આપણે લગ્ન સમારંભમાં ગયા હોય, પેલી ચંપલ બહાર કાઢી હોય અને આપણા જેવી ચંપલ બીજા કોકની હોય, એમ ભૂલમાં જો આપણી ચંપલ એને પહેરી લીધી પછી શું થયું? આંધળો જ દેખાતું નથી આ મારી ચંપલ. પ્રતિકૂળતા આવે ને એટલે પેલો ઈશ્વર બુદ્ધિ પણ શું થઈ જાય? ગુજરાતી મને માટે બહુ બાષ્પીભવન થઈ જાય. બુદ્ધિ શું થઈ જાય? પેલી બાષ્પીભવન થઈ. અનુકૂળતા હોય ત્યારે તો બધા જ ધર્મનું પાલન કરે. આ સમજ. અનુકૂળતા હોય ત્યારે બધા જ ધર્મનું પાલન કરે. અનુકૂળતા હોય ત્યારે બધું ભગવાન છે. પ્રતિકૂળતા આવે ત્યારે પણ ધર્મનું પાલન કરીએ તો એ ધર્મનિષ્ઠ છે. જો એટલે હું તમને વારંવાર કહું કે મહાભારત તમે જુઓ ને, 1,00,000 શ્લોકો છે. પણ મહાભારતનું યુદ્ધ માત્ર 18 દિવસ જ થયેલું. 18 દિવસમાં 18 અક્ષૌહિણી સેનાનો નાશ થયેલો. પણ મહાભારતમાં સૌથી વધારે વર્ણન હોય તો કોનું છે? આ યુદ્ધનું જ છે. રામ ભગવાનનું જીવન 10,000 વર્ષનું જીવન એવું કહેવાય. તો
18 અક્ષૌહિણી સેના 18 દિવસમાં જયારે નાશ પામી, પણ એનું વર્ણન જે વ્યાસ ભગવાને જે કર્યું છે એ એટલું વિસ્તારથી કરે. એ જ રીતે રામ ભગવાનનું જીવન 10,000 વર્ષનું છે, પણ વાલ્મીકી રામાયણમાં જે વર્ણન છે શાનું વધારે વર્ણન છે? 14 વર્ષ. જો આ સમજજો, રામનો જે વનવાસ 14 વર્ષનો થયો એ બધું વર્ણન કેવી રીતે છે? વિસ્તારથી કરવામાં આવ્યું. અને રામ ભગવાન પાછા આવ્યા પછી એક જ વાક્યમાં પતાવી દીધું, રાજ્યાભિષેક થયો અને 10,000 વર્ષ સુધી રાજ કર્યું. બસ એક જ વાક્યમાં. જો વિચારજો કેમ? અનુકૂળતામાં તો બધા ધર્મનું પાલન કરે, પણ જયારે જીવનમાં પ્રતિકૂળતા આવે અને તમે ધર્મનિષ્ઠ કેવી રીતે રહી શકો એ દર્શાવવા માટે રામાયણ શું કરે છે? પેલું વનવાસ ભગવાનનો વિસ્તારથી બતાવે છે કે આવી આવી પ્રતિકૂળતા આવી અને છતાં પણ ક્યાંય પણ ધર્મનું ઉલ્લંઘન કર્યું નથી. પાંડવોને પણ જે ચર્ચા કરવામાં આવી એમાં શું કરવામાં આવ્યું? આ જ ચર્ચા છે. જીવનમાં પ્રતિકૂળતા આવી પણ ધર્મના ઉલ્લંઘનનો વિચાર કર્યો નથી. અસમજો. કોઈ પણ તમે જુઓ, કોઈ પણ ગ્રંથ તમે જુઓ, પ્રતિકૂળતાનું શું કરવામાં આવે? વિસ્તારથી વર્ણન કરવામાં આવે છે. રાજા હરિશ્ચંદ્ર વર્ષો સુધી રાજ કરતા હતા, પણ એમના જીવનમાં પ્રતિકૂળતા આવી તો એ પ્રતિકૂળતાનું વર્ણન શું કરવામાં આવ્યું? વિસ્તારથી કર્યું. નળ અને દમયંતી વર્ષો સુધી સાથે હતા, પણ જ્યાં પેલી મુશ્કેલી આવી તો એનું વર્ણન શું છે? જો આ તમે 14 વર્ષનું જુઓ તો રોજ સવાર પડે શું કર્યું, રોજ જ સવારે શું કર્યું, બીજે દિવસે શું કર્યું, એક એક દિવસનું શું કરવામાં આવ્યું? વર્ણન કરવામાં આવ્યું. કે જયારે જીવનમાં પ્રતિકૂળતા હોય ત્યારે પણ આપણે આપણા મનને શાંત રાખી શકીએ છીએ કે નહીં? જો તમારું મન શાંત હશે તો પછી ધર્મના ઉલ્લંઘનનો કોઈ પ્રશ્ન નહીં રહે. પણ આપણું મન તો જરાક કઈ થાય એટલે તત્કાળ શું થઈ ગયું હોય? વિક્ષિપ્ત થઈ જ જાય. તો અમે એટલે બહુ સરસ કહેતા કે આપણા મગજમાં એક વસ્તુ, દરેક મનુષ્યના મગજમાં એક વસ્તુ બરાબર ઠસી ગયેલી છે. આ મારી સાથે કેમ થાય? બધાને જ એવું લાગે કે હારું આ મારી સાથે જ થયું આવું. મારી સાથે થાય એમ ને, બધાની સાથે કંઈક ને કંઈક થતું જ હોય. કોઈને કોઈક પ્રકારની અનુકૂળતા છે, કોઈને કોઈક પ્રકારની અનુકૂળતા છે, પણ પ્રતિકૂળતા બધાના જ જીવનમાં છે. હું એટલે હંમેશા કહું, કોઈના જીવનનો દાણો ક્યારેય દબાવવાનો નહીં. જાય કેમ? દાણો દબાવીએ ને, સ્વામીજી કે કેમ છો થી કોઈને આગળ પૂછવાનું જ નહીં. આ સંન્યાસી બનવું હોય ને તો પહેલો નિયમ બનાવવો પડે. શું છે? આ કેમ છો થી આગળ પૂછવાનું નહીં. જાય કેમ? પછી જે નીકળે ને બધું શું હોય? કંઈક ને કંઈક ખટપટ જ હોય, કંઈક ને કંઈક પ્રતિકૂળતા જ હોય. આ સમજો, દરેકના જીવનમાં પ્રતિકૂળતા છે. અને એમ નહીં માને સંન્યાસી બની ગયા એટલે પ્રતિકૂળતા નથી. સંન્યાસી બને ને એટલે પછી થાળીમાં જે આવે ને એને બધાને શું કરવું પડે? બધાને એટલે કે 10 દિવસ મારી સાથે રહો પછી તમને ખબર પડે. આપણને શું લાગે? માતાજી તમારે શું ચિંતા? જા સમજ, તારે કઈ ચિંતા કરવાની છે? હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. સાધુ જીવનમાં કઈ સરળતા નથી. અનેક પ્રકારના લોકો હોય. ક્યારેક જઈએ ને પછી ટ્રેનમાં જવાનું હોય, પ્લેનમાં જવાનું હોય, એટલે જોયે ને પેલા ઉપરથી નીચે માપે. જો આ સમજ, આમ જુએ કેમ? સ્વામીજી કે આપણે પેલા મ્યુઝિયમના પ્રાણી હોય ને એવી રીતે જોતા લોકો છે. સાધુ જીવન હોય, ગ્રહસ્થ જીવન હોય, પ્રતિકૂળતા એ જીવન છે, પણ પ્રતિકૂળતામાં પણ એ ઈશ્વર ચિંતન, ધર્મનું પાલન છૂટવું જોઈએ નહીં. આ સમય જરૂરી છે. અને એટલા માટે ભગવાન આગળ કહી ગયા
ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્યઃ રાગદ્વેષો વ્યવસ્થિતૌ તયોઃ વશમ ન આગચ્છેત. દરેકની બુદ્ધિમાં વ્યવસ્થિત રીતે આ રાગદ્વેષ પડેલા જ છે, પણ ક્યારે એના વશમાં થવાની જરૂર નથી. જ્યાં સુધી તમે તમારા રાગદ્વેષના વશમાં નહીં થાવ ત્યાં સુધી ધર્મના ઉલ્લંઘનનો કોઈ પ્રશ્ન આવતો જ નથી. પહેલા હંમેશા હું વિચારતી સમજ કે જેટલા ભક્તોના જીવન ચરિત્ર આપણે જોઈએ ને તો બધાને શું હોય, અનુકૂળતા હતી. મીરાબાઈને અનુકૂળ, મહેલમાં રહેતી હતી પણ અનુકૂળતા હતી એને. સમજવાનું ભગવાન અહીંયા ઉદારઃ ઉત્કૃષ્ટ કેમ કે છે, આર્ત પણ ઉત્કૃષ્ટ કેમ છે કે આટલું દુઃખ પડ્યા પછી પણ એ ભગવાનનું ચિંતન છોડતો નથી. આપણી હાલત તો શું છે, દુઃખમાં રામ ને સુખમાં સોની. તાવ આવતો ને ત્યારે હે રામ કરે, તાવ ગયો પછી શું છે, કોણ રામ ને કોણ કૃષ્ણ, હું જ રામ ને હું જ કૃષ્ણ. જો ભગવાન એવું સરસ કે છે, ન અન્ય મત, ઈશ્વર સિવાય અન્ય કોઈ છે જ નહીં. જો આગળ જોઈ ગયા કે આ બધા લોકો કોને શરણે છે, મામ પ્રપદ્યન્તે. આ બધા શું છે, ભગવાનને શરણે રહેનારા છે. ઈશ્વરને શરણે રહેવું એ જ ભક્તિ છે. ઈશ્વરનું સ્મરણ કરતા રહીએ. ઈશ્વરનું સ્મરણ સવારે ઉઠીએ ને ત્યારે પહેલું થેન્ક યુ ભગવાન કેવું પડે આપણે. કેમ? નિશ્વાસે નહીં વિશ્વાસ. આ શ્વાસ નીકળ્યો ને પાછો આવશે વિશ્વાસ છે. શ્વાસે શ્વાસે સ્મરણ રામ. કર્ણાટકમાં એક બહુ સરસ મહાત્મા થઈ ગયા રામદાસ મહારાજ. એ હંમેશા બધાને કહેતા શ્વાસે શ્વાસે સ્મરણ રામ. કેમ? નિશ્વાસે નહીં વિશ્વાસ. દરેક શ્વાસ પાછો આવ્યો ભગવાનને થેન્ક યુ કહેવાની જરૂર છે. એટલે શ્વાસ તમે લેતા નથી, આ સમજો. હૃદયના દરેક ધબકારામાં ભગવાનને આપણે થેન્ક યુ કહેવાની જરૂર છે, કારણ કે આ હૃદય ધબકી રહ્યું છે. કોને કારણે ધબકી રહ્યું? ભગવાનને કારણે. આ સમજો. અને એટલે ભગવાન કહે છે કે આ બધા ઉદાર છે, આ બધા ઉત્કૃષ્ટ છે, શ્રેષ્ઠ જ છે. દુઃખમાં પણ એ ભગવાનને યાદ કરે છે. અર્થાર્થી એને કઈક ઈચ્છાની પૂર્તિ કરવી છે તો એ ભગવાનને યાદ કરી રહ્યો છે. આગળ કઈ ગઈ, ભક્તમાં 3 વસ્તુ હોય. હું અલ્પજ્ઞ છું, અલ્પશક્તિ છું. પરમાત્મા કોણ છે? સર્વજ્ઞ છે અને સર્વશક્તિ છે. એ સર્વશક્તિ છે એટલે તમને મદદ કરે એવું જરૂરી નથી. એ સર્વજ્ઞ છે એટલે તમને મદદ કરે એવું જરૂરી નથી. પણ એ સર્વજ્ઞ અને સર્વશક્તિ ઉપરાંત એ દયાળુ છે, કૃપાળુ છે, માયાળુ છે. જો ભગવાનને જ્યાં સુધી એ કૃપાળુ તરીકે આપણે જોઈએ નહીં, અનંત કલ્યાણ ગુણ સંપન્ન કહેવાય. સર્વ જીવનું કેમ કલ્યાણ થાય એ વિચારે એને જ ભગવાન કહેવાય. દરેક જીવનું કલ્યાણ જ ઈચ્છે છે. આ મનુષ્ય શરીર પરમાત્માની પ્રાપ્તિ માટે જ આપવામાં આવે છે. તમારા જીવનમાં જેટલા પણ પ્રસંગ છે એ સર્વ પ્રસંગ તમને કઈ તરફ લઈ જવા માંગે છે? ઈશ્વર તરફ લઈ જવા માંગે છે. સ્વામીજી કે પણ આપણે એવા બિંદાસ છે ને, ભગવાન તમારે જે કરવું એ કરો પણ તમને તો યાદ નહીં કરું. આ સમજવાનું કે આપણું જીવન ઈશ્વર માટે છે. કેટલું ખાધું, કેટલું મેળવ્યું ને કેટલું કર્યું ને, કોઈ એની કિંમત નથી. આ સમજો. કઈ કેટલાય લોકો આ સ્વતંત્રતા માટે ખાલી ગાંધીજી જ નહીં, અનેક લોકોએ પોતાનું જીવન, પોતાનું ધન સમર્પિત કરેલું છે. કોને આપણે યાદ કરીએ છીએ? જો વિચારી જોયું. એટલે હમણાં એક બહુ સરસ લેખ આવ્યો કે આ જગત જે છે, જો સમજો, બહુ સરસ છે. ભારત દેશમાં ભારત દેશની વિશેષતા એ છે કે ભારત દેશે ક્યારેય કોઈ દેશ પર આક્રમણ કર્યું નથી અને કોઈ પણ દેશનો કોઈ વિસ્તાર લેવાનો પ્રયત્ન કર્યો જ નથી. એટલું જ નહીં,
જે ભારતીય સંસ્કૃતિ છે એ બીજા પર ક્યારેય લાદવાનો પણ પ્રયત્ન આપણે નથી કરતા, પણ એ વિશેષતા કોઈને દેખાય છે? કોઈને. ઇતિહાસમાં જે બતાવવામાં આવે, શું બતાવવામાં આવે? કોણે ક્યાં આક્રમણ કર્યું? જો વિચારજો, ઇતિહાસ પણ જે બતાવે છે, શું બતાવે છે? કોણે ક્યાં આક્રમણ કર્યું, કયા દેશને જીતી લીધો અને કયા દેશમાં કયા ધર્મનો પ્રચાર કર્યો, આ જ ઇતિહાસ પણ શું લખે છે? જો વિચાર, જે ધર્મ છે, જે સારું છે, એ ઇતિહાસ લખતા નથી. અને આપણી બુદ્ધિ એવી થઈ ગઈ. સોમનાથના મંદિરની વિશેષતા આપણે યાદ નથી રાખતા, પણ પેલા એ 16 વાર કે 18 વાર, હા 16 વાર મોહમ્મદ ગઝની, મોહમ્મદ ગઝનીએ 16 વાર આક્રમણ કર. પણ તું મોહમ્મદ ગઝની શું કામ યાદ કર? તું સોમનાથ ભગવાનને યાદ કર ને. જો સમજ, આપણે યાદ શું કરીએ? આપણે ઇતિહાસ શું ભણીએ છીએ? જો સમજો, જે ખોટું કરેલું છે એ જ ભણીએ છીએ આપણે. બાબર આવ્યો ને હુમાયુ આવ્યો ને અકબર આવ્યો, અને અકબરનામામાં જે લખાવ્યું ને એ આપણે ભણીએ છીએ. બાકી અકબરે ઔરંગઝેબનો જ બાપ હતો, આ સમજો. હકીકત તમને કહું, આપણો ઇતિહાસ જ ખોટો છે. હું તમને વારંવાર એટલે કહું કે સ્કૂલોમાં અને શાળાઓમાં અને કોલેજોમાં જે પણ કઈ ઇતિહાસ ભણાવવામાં આવે છે, 100% ઇતિહાસ ખોટો છે. પણ આપણી સરકારની એ તાકાત નથી કે ઇતિહાસ બદલી શકે. અને ઇતિહાસમાં એ જ રીતે બતાવવામાં આવે. પણ આપણા દેશ, જો આ હકીકત, યુટ્યુબ પર તમે જાઓ, હું સુરત એવું કરીને બહુ સરસ મજાની યુટ્યુબ પર એક વિડીયો છે, તે જોવા જેવી છે. આપણો પેલો આ મૂવીનો ડાયરેક્ટર પેલો કેતન મહેતા ને, એને એ ગુજરાતી અને ભગવતી શર્માના ઇન્ટરવ્યુ સાથે હું સુરત કરીને એક બહુ સરસ મજાની 14 મિનિટની જ એને યુટ્યુબમાં વિડીયો મૂકેલી. આ સુરત શું હતું જો આ વિચાર. એક જમાનો એવો હતો કે સુરતના બંદર પર 84 દેશના ધ્વજ વાવટા હતા. જો સમજો, ધ્વજ ત્યાં ફરકતા હતા. વિચાર, આપણે ભણીએ છીએ એને, પણ ડચ આવે ને ભણીએ, ડચ ગાર્ડન બનાવી દીધું. જા હમણાં કોઈ દિલ્હી ગયો, જા પહેલી વાર દિલ્હી ગયો, દિલ્હી બધે ફર્યો. કોઈ પણ મોટા શહેરમાં ફરવું હોય ને તો પેલા રસ્તાના નામ ને બધું જાણવું પડે, તો પેલા ફરી શકીએ. એટલે દિલ્હી ફરીને પાછો આવ્યો ને એટલે એને કોઈ મિત્ર એ પૂછે, એટલે ફરી આવ્યો દિલ્હી કે ના? હું તો પાકિસ્તાન ફરી આવ્યો. જા સમજ, તું તો કહેતો તો દિલ્હી ગયો. હા દિલ્હી ગયો, પણ પાકિસ્તાન ફરી આવ્યો. બધા રોડના નામ જુઓ તો કયા નામ છે? બધા જે વિસ્તાર છે બધા નામ કયા છે? જેને આપણા દેશને ગુલામ બનાવ્યા, જે આપણા દેશ પર આક્રમણ કરનાર, એને આપણે રસ્તાના નામ આપીએ. જો સમજો, આ ઇતિહાસની એક વિશેષતા છે. જે અધર્મ છે, જે આક્રમણ છે, જે ખોટું છે, એને જ એ લોકો લખે છે, પણ જે વિશેષતાઓ છે એને નહીં લખે. શિવાજીએ શું કર્યું, પલ્લવોએ શું કર્યું? જો સમજો, અનેક રાજાઓ થઈ ગયા, ચોલા રાજા થઈ ગયા, પલ્લવો થઈ ગયા, આ બધા અનેક રાજાઓ થઈ ગયા. કોણ આપણે પહેલી વાર નામ છે? માતા તમે પહેલી વાર બોલ્યા, પહેલી વાર સાંભળ્યા. જા સમજ, બુદ્ધિ જ આપણી એવી છે. એટલા માટે ભગવાન યાદ આવે એવું જરૂરી નથી. આ સમજો, ઈશ્વરનું ચિંતન બધા નથી કરતા અને બધાને એની આવશ્યકતા પણ દેખાતી નથી. જા સમજો, આપણે ઘણા વર્ષ પહેલા દિવાળીની પુસ્તિકા લખી હતી, પ્રાર્થનાની આવશ્યકતા. જા સમજો, શા માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ? બાળકોને પ્રાર્થના કરતા શીખવીએ આપણે, પણ આપણે જ પ્રાર્થના નહીં કરીએ, આપણે હાથમાં માળા પકડીએ નહીં, તો પછી બાળકે ક્યાંથી કરવાનો?
ઈશ્વરની ભક્તિ એ ઓપ્શન નથી. આ સમજો, ઇટ ઇઝ નોટ એ ઓપ્શન, વિકલ્પ નથી. તો તેમ કોલેજમાં જાઓ ને પછી પેલા તમને શું કરવામાં આવે? આ લો, હવે તો 11-12માં એવું જ થઈ ગયું, કેટલાય જાતના વિષયો આવી ગયા. એટલે આ વિષય લઈએ, આ વિષય લઈએ. એમ ભગવાનની ભક્તિ ઓપ્શન છે? એક ભાઈ મને આવીને કે અમારે ત્યાં તો એ છે ને એ બધું કરે એટલે પતી જાય, મારે કઈ કરવાનું રહે નહીં. જાશે શાસ્ત્રમાં એવું લખ્યું છે, બહેનો જે પુણ્ય કર્મ કરે ને એ બહેનોની પાસે જ રહે, તમને મળે નહીં. આ સમજતો. અને તમે જેટલું પુણ્ય કર્મ કરો એનું 50% બહેનો મળી જાય. જાશે એ આરતી કરે છે, એ પૂજા કરે, કોને મળવાનું? એ તમને મળવાનું નથી. આ સમજતો. ગઈકાલ કીધું ને, ભોજન કરવું હોય, ભજન કરવું હોય, પરણવું હોય તો શું કરવાનું હોય? એ જાતે જ કરવાનું. દવા લેવાની હોય શું કરવાનું? એ જાતે જ લેવાની. અને એટલે ભગવાન અહીંયા કહી રહ્યા છે કે જે મારી ભક્તિ કરે છે, ભલે દુઃખમાં મને યાદ કરે છે, ભલે ઈચ્છાની પૂર્તિ માટે મને યાદ કરે છે, પણ એ બધા પણ કેવા છે? ઉત્કૃષ્ટ છે. પણ જ્ઞાની મને અત્યંત પ્રિય છે, કારણ કે એ મને આત્મા સ્વરૂપે ઓળખે છે. એ મને અન્ય જોતો નથી પોતાનાથી, એ અન્ય ઈશ્વરને ન અન્ય મત્તઃ ઇતિ, ઈશ્વર મારાથી ભિન્ન નથી, એ પ્રકારે એની બુદ્ધિ શું છે? સ્પષ્ટ છે. આસ્થિત હિ સ યુક્તાત્મા મામેવાનુત્તમામ ગતિમ. કેમ? આસ્થિત આરૂઢમ પ્રવૃત્ત સહ જ્ઞાની. એ જ્ઞાની સતત કોના પર આરૂઢ છે? એ ક્યાં એની સ્થિતિ છે? ઈશ્વરમાં જ એની સ્થિતિ છે. યસ્તુ આત્મરતિરેવ સદ આત્મતૃપ્તશ્ચ માનવ આત્મન્યેવ ચ સંતુષ્ટઃ. ઈશ્વરનું ચિંતન કરવું, ઈશ્વરમાં રમણ કરવું, એ જ એનું જીવન છે. ઈશ્વરમાં જ સંતોષ માનવો એનું જીવન છે. ક્યારેય ઈશ્વર એની નજરથી દૂર થતો જ નથી. અને એટલા માટે કોણ છે? એ મને અત્યંત પ્રિય છે. આસ્થિત આસમંતા સ્થિત. સ્થિત એટલે શું છે? એમાં આસ્થિત એટલે કે એમાં દ્રઢપણે ગોઠવાયેલો છે. સ્થિતિ જો આસમંત, એનું મન એ ઈશ્વરમાં જ સમાહિત થયેલું છે. એટલું જ નહીં, આસ્થિત આસમંતા સ્થિત, પૂર્ણતઃ એ ઈશ્વરનું ચિંતન કરી રહ્યો છે. જે આપણું ભજન છે, આપણે ભજન ગાવામાં અને મંજીરા વગાડવામાં બહુ મજા આવે. અંદર રામ હી બાર વિરામ હી, જહાં દેખું તહાં રામ હી રામ હી. ગુરુ કૃપાંજન પાયો મેરે ભાઈ, રામ બિના કछु દેખત નાહી. જાગત રામ હી સોવત રામ હી, સપને में भी राम ही राम ही. જાગીએ, ઉઠીએ, બેસીએ, અંદર બહાર સર્વત્ર શું છે? ઈશ્વર માત્ર છે. મુંડક ઉપનિષદમાં જોઈ ગયા. સબાખ્યાભ્યંતર શુચિ, એ કેવો છે? બહાર પણ છે અને અંદર પણ છે. સમજો, આ બહાર અને અંદર પણ સાપેક્ષ છે. આ સમજો. તમે ઓરડામાં બેઠા છો અને બહાર મેદાન છે. જો સમજો, બહાર શબ્દ આવી જ જાય. આ સમજો. આ મેદાન બહાર કહેવાય અને આ શું છે? અંદર. પણ વલસાડ એમ કહું તો આ મેદાન પણ શું થઈ જાય? અંદર. બહાર અને અંદર કરવું હોય તો તમારે પોતે જ એક રેખા બનાવવી પડે. વલસાડ એમ જયારે કહીએ તો એ વલસાડ શું થઈ ગઈ? એક સીમા બનાવી દીધી આપણે. ગુજરાત એમ કહીએ તો શું થઈ ગયું? વલસાડ થી બહાર નવસારી છે, વલસાડ થી બહાર વાપી છે, પણ ગુજરાત એમ કહીએ તો શું થવાનું? અંદર છે. અને ભારત એમ કહીએ તો શું થઈ જવાનું? અંદર. આપણે જ એક સીમા બનાવીએ છીએ અને પછી એ સીમામાં રહેવાની આપણને શું થઈ ગઈ છે? આદત પડી ગઈ. અમે ગુજરાતી એટલે નર્મદ કહી ગયા. શું કહી ગયા? જ્યાં વસે એક ગુજરાતી ત્યાં વસે ગુજરાત. અમેરિકા જાવ ને, આ સમજજો, જેટલી પણ કરિયાણાની દુકાન છે ને બધી ગુજરાતીની.
એને પેલો મસાલા વગર ચાલે ને, એને ચામાં મસાલો જોઈએ. ગુજરાતી જ્યાં જાય ને આખું ગુજરાત લઈને જ જાય. આ સમજ. લંડન જાઓ ને, લંડન થી બહાર બીજું એક નાનું શહેર છે બર્મિંગહામ. ત્યાં એક ગલી આખી છે ને, તમે એમાં દાખલ થો તો તમને એમ જ લાગે કે આ ભારતમાં જ છું. કેમ પેલા ભજીયા, સમોસા, પાનના ગલ્લા ત્યાં છે. જો આ સમજ, પાનના ગલ્લા જ છે એમ નહીં. પેલું કલકત્તી પાને મળે, મુંબઈનું પાન, બધી જાત, આખું બોર્ડ જ મારેલું. જો આ સમજ, પાનનું પણ શું છે, આખું પેલું બોર્ડ જ મારેલું. એ ગુજરાત જાય જ્યાં જાય ત્યાં પેલું ખમણ, સમોસા, ઢોકળા લઈને જ જાય. પણ એની બુદ્ધિ ક્યાં સમર્પિત થઈ ગઈ? હું ગુજરાતી. અલ્પે સુખમ નાસ્તિ. નારદજી શું કહે છે? જો તમારી બુદ્ધિને તમે અલ્પમાં ગોઠવી દીધી તો પછી ત્યાં સુખ નામની વસ્તુ શક્ય નથી. જે પૂર્ણ છે, જે અનંત છે, એ પરમાત્મામાં આપણી બુદ્ધિ શું થવી જોઈએ? સ્થિત થવી જોઈએ. આ સ્થિત યુક્તાત્મા. ભગવાન પેલો બે વિશેષણ વાપરે છે જ્ઞાની માટે. આ સ્થિત આરૂઢમ પ્રવૃત્ત સહ જ્ઞાની યસ્માદ અહમ ભગવાન વાસુદેવ ન અન્ય અસ્મિતિ. વાસુદેવ પરમાત્મા હું છું, મારાથી અન્ય ભગવાન છે જ નહીં. એટલું જ નહીં, યુક્તાત્મા સમાહિત ચિત્ત સન મામેવ પરમ બ્રહ્મ ગંતવ્યમ. એની બુદ્ધિ પણ ક્યાં સમર્પિત છે? એ પરમાત્માને જ સમર્પિત છે. આમ એ ઈશ્વરનું ચિંતન કરે છે, ઈશ્વરમાં જ સમર્પિત છે. તો કે ભગવાન આવું કરીએ તો ખરા, પણ લાલો લોક વગર લોટાય નહીં. એટલે ભગવાન શું કે છે? મામેવ અનુત્તમામ ગતિમ. ગઈકાલ કહ્યું, આ 8મા અધ્યાય બધું આવશે. દેવેજ્યા દેવાન યાતિ. જે દેવતાઓનું પૂજન કરે એને દેવતાઓની પ્રાપ્તિ થાય. ભૂતે જ્ઞાન યાતિ ભૂતાની. આ ભૂત પ્રેતની પૂજા કરે એને પછી આની પ્રાપ્તિ થાય. આ ભૂત પ્રેતની પ્રાપ્તિ થાય. મધ્યાજી જે મારું ભજન કરે છે એને મારી પ્રાપ્તિ થાય. તમારી બુદ્ધિમાં કોણ છે ને એ બહુ મહત્વનું. બહાર શું છે એના કરતા તમારા મનમાં શું છે ને એ બહુ મહત્વની વસ્તુ છે. અને એટલે ભગવાન શું કહે છે? યુક્તાત્મા સમાહિત ચિત્ત સન્મામેવ. એની બુદ્ધિ ક્યાં સમાહિત થઈ છે? એ પરમાત્મામાં જ સમાહિત છે. બહાર શું છે એના કરતા તમારી બુદ્ધિમાં શું છે ને એ બહુ મહત્વની વસ્તુ છે. તમારી બુદ્ધિ કોને સમર્પિત છે? તમારી બુદ્ધિ કોનું ચિંતન કરે છે? એટલે જ આ સવારે પણ આ ચર્ચા ચાલે. વેધવ્યમ. આ બુદ્ધિને શું કરવાનું છે? એ ઈશ્વરનું ચિંતન કરીએ. આપણે લક્ષ્ય કોને બનાવીએ? ઈશ્વરને લક્ષ્ય બનાવીએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે પરમ બ્રહ્મ ગંતવ્યમ. એને માટે ગંતવ્યમ એટલે કે એને માટે લક્ષ્ય તો શું છે? આ પરમ બ્રહ્મ જ લક્ષ્ય છે. એ જ એને પ્રિય છે. અને એટલા માટે ગંતુમ પ્રવૃત્ત ઇત્યર્થ. એ પરમાત્માની પ્રાપ્તિ કરવી, એ પરમાત્માને પોતાનાથી અન્ય ન જોવું, એ જ્ઞાની છે. અને એટલા માટે જ્ઞાની કેવો છે? અત્યંત પ્રિય. ભગવાન જો આવું હોય તો પછી બધા જ તમારા શરણે કેમ નથી આવતા? એટલે ભગવાન 19મા શ્લોકમાં કહે છે બહુ નામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. આ વાક્ય બહુ મજાનું છે. જ્ઞાનવાન. ગમે એટલા શાસ્ત્ર ભણીએ, ગમે એટલા વેદ ભણીએ અને ગમે એટલી ગીતા ભણીએ, એ ભણવું એક વસ્તુ છે, પણ ઈશ્વરની શરણાગતિ સ્વીકારવું એ બીજી વસ્તુ છે. શાસ્ત્ર ભણ્યો એટલે ઈશ્વરને શરણે છે એવું જરૂરી નથી. અને એટલે ભગવાન કેવું પડે? બહુ નામ જન્મના અંતે. અનેક જન્મોના અંતે ક્યારેક કોઈ આ જ્ઞાની એટલે કે શાસ્ત્રને જાણકાર જે છે શું કરે છે? મામ પ્રપદ્યંતે. એ મારે શરણે આવે છે.
બહુ વર્ષો પહેલા આપણે આજે ગૃહ ગીતા અધ્યયન પુસ્તક છે ને, એટલે શરૂઆતમાં જયારે અનુવાદ શરૂ કર્યો ને, હું ભણી વિજ્ઞાન અને સ્વામીજી પાસે 6-7 વર્ષ સુધી અંગ્રેજીમાં ભણ્યા હોય, અને પછી અચાનક સ્વામીજી કે આનો ગુજરાતી અનુવાદ કરો. એટલે સ્વામીજીને કીધું મને 2-3 વર્ષ ગુજરાતીમાં ભણાવવા દો, થોડુંક ગુજરાતી પર કંઈક આમ કંઈક થોડી આવે તો પછી આ ગુજરાતી અનુવાદ કરાય. અનુવાદ શરૂ કર્યા પછી કઈ બહુ મેળ પડ્યો નહીં. આ સમય પહેલા 300 પાના તો સીધા જ મારે શું કરવા પડ્યા, પેલા કચરા પેટીમાં ફેંકવા પડ્યા. એટલે એક મને ખબર પડી કે એક બેન છે, એ પ્રોફેસર છે, અને એમણે બ્રહ્મસૂત્ર પર પીએચડી કરે. એટલે પછી કોકને કીધું કે હા મને ઓળખે છે, હું તો આપણે એમને બોલાવીએ. એટલે જેમને ત્યાં હું રહેતી હતી ને એ પેલા બેનને બોલાવ્યા રજાના દિવસે, આવ્યા, વાતો થઈ. એટલે મેં એમને કહ્યું કે મને આ પ્રકારની મદદની જરૂર છે, હું અનુવાદ તો કરું છું, અને મને ખબર પડી કે તમે બ્રહ્મસૂત્ર પર પીએચડી કરી છે, આ બ્રહ્મસૂત્ર તમે લખ્યું છે, તો મને તમે મદદ કરો. ત્યારે એમણે એક વસ્તુ બહુ સરસ કહી, જો આવી રીતે, સ્વામીજી હું તમને મદદ તો કરું, પણ તમે જેવી અપેક્ષા રાખો ને એવું હું નહીં કરી શકું. કેમ? સ્વામીજી હવે આ બ્રહ્મસૂત્ર ભણ્યા ને એ પીએચડી માટે ભણ્યા. જા સમજ, બ્રહ્મસૂત્ર ભણ્યા પણ ત્યાં પેલું અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, આ બ્રહ્મને જાણવાની ઈચ્છા કરો એ લખીએ ખરા, પણ બ્રહ્મને જાણવાની ઈચ્છા કરી ખરી પોતે નહીં. એના જીવનનું લક્ષ્ય બ્રહ્મ છે નહીં. જો સમજો, એના જીવનનું લક્ષ્ય તો શું છે, પેલું પીએચડી, અને પીએચડી થાવ તો એચઓડી થાવ, એચઓડી થાવ તમારો પગાર વધે, પગાર વધે તો પેન્શન વધે. ચાલ એટલે ભલે એમને બ્રહ્મસૂત્ર પર પીએચડી કરી, પણ એમના જીવનનું લક્ષ્ય પરમાત્મા નથી, એ પરમાત્માને શરણે નથી. જો અમને પોતે કબૂલ કર્યું, એ સ્વામીજી તમારું જીવન ઈશ્વરને સમર્પિત છે, અમારું જીવન ઈશ્વરને સમર્પિત નથી. અમને આ બધી વૈરાગ્ય કઈ વાતો ને એ ભલે લખેલું હોય, અને એટલે ભગવાન શું કેવું પડે, જ્ઞાનવાન બહુનામ જન્મનાન મંતે મામ પ્રપદ્યન્તે. હું હંમેશા એટલે બધાને કહું, 4 મહિના તમે મારી સાથે રહો તો તમે પ્રવચન કરતા થઈ જાઓ. આજકાલ જે બધા નાના પેલા બાપુઓ બધા નીકળ્યા છે ને, જાત જાતના બાપુઓ છે, જા સમજજો. કોઈ શિવ કથા કરે, કોઈ ભાગવત કથા કરે, કોઈ રામાયણ કથા કરે. આ બધા કેવી રીતે બને? એ રામાયણ ભણે, એ ભાગવત કથા કરે, ભાગવત ભણે, એને કોઈ ભાગવત ભણવામાં કોઈ રસ નથી. આ સમજો, તમારે આ સમજો હકીકત. તમને તમારે કથાકાર બનવું હોય ને તો જે કથા કરી રહ્યો છે ને એની સાથે તમે ફરતા રહો. 6 મહિનામાં તમે કથા કરતા થઈ જાઓ. પ્રવચન કરવું એ એટલું અઘરી વસ્તુ નથી. અને એટલે ભગવાન કહી રહ્યા છે કે આ મારે શરણે આવવું, મામ પ્રપદ્યન્તે. જો સમજો ઈશ્વરની શરણાગતિની ચર્ચા ચાલે છે. ભગવાન આગળ કહી ગયા કે જે નરાધમાહ માયયા અપહૃત જ્ઞાનાહ નમામ પ્રપદ્યન્તે, આ બધા મારે શરણે આવતા નથી. કેમ? દુષ્કૃતિનઃ, જે સુકૃતિનઃ છે એ મારે શરણે આવે છે, અને એ શરણે આવનારમાં પણ જ્ઞાની શ્રેષ્ઠ છે. પણ અર્જુન, મારે શરણે આવવું, ઈશ્વરની શરણાગતિ સ્વીકારવી, ઈશ્વરની ભક્તિ કરવી સરળ નથી. શાસ્ત્ર અધ્યયન કરવું સરળ છે, અને એટલે ભગવાન શું કહે છે, બહુનામ જન્મનામ અંતે. શંકરાચાર્ય કહે છે જ્ઞાનાર્થ સંસ્કાર જન આશ્રયાણામ અંતે સમાપ્તો જ્ઞાનવાન પ્રાપ્ત પરિપાક જ્ઞાન. અનેક જન્મના જે સંસ્કાર હોય તો જ પછી ઈશ્વરને શરણે જઈ શકે. જો વિચારી, ઈશ્વરની શરણાગતિ એટલે શું? કોને શરણાગતિ? લાંબા થઈને પગે લાગ્યા એટલે શરણાગતિ? 2 વાર ભગવાનની પૂજા ને આરતી કરી એટલે શરણાગતિ?
કોને શરણાગતિ કહેવાય? મંદિરમાં દાન આપ્યું એટલે શરણાગતિ. માતાજીને એક સાડી પહેરાવી એટલે માતાજીની શરણાગતિ. કોને શરણાગતિ કહેશો? મારા જીવનનું સંચાલન ઈશ્વર કરી રહ્યો છે, જો આ શરણાગતિ કહેવાય. એક પહેલી વસ્તુ શું છે? મારા જીવનનું સંચાલન ઈશ્વર કરે છે. બીજું, મારા જીવનમાં ઈશ્વર જે કરી રહ્યો છે એ યોગ્ય જ છે. એટલે નરસિંહ મહેતા શું કહે છે? જે ગમે જગત ગુરુ જગદીશને તે તણો ખરખરો ફોક કરે. સમજો. ત્રીજું, ઈશ્વર જે કરી રહ્યો છે એના પ્રત્યે મારા મનમાં કોઈ વિરોધ નથી. શાસ્ત્રમાં એને પ્રસાદ બુદ્ધિ કહેવાય. શાસ્ત્રમાં શું કહેવામાં આવે? પ્રસાદ બુદ્ધિ. પ્રસાદ બુદ્ધિ એટલે શું છે? આપણે તો એક જ પ્રસાદ દેખાય. જો સમજ, પેલો લાડવો, પેલો મંદિરમાં ગયો હોય અને કોપરું લઈ આવે એટલે ખુશ. કેમ? પ્રસાદ મળ્યો. આપણા એક જ પ્રસાદ જાણીએ. એમાં ગુજરાતીઓ તો આ પ્રસાદ સિવાય કઈ દેખાય જ નહીં. આ સમજ. ગીતાની ભાષામાં પ્રસાદ કોને કહેવાય? સ્વામીજી એટલે પ્રસાદ નું અંગ્રેજી ટ્રાન્સલેશન શું કરે? ચીયરફુલ એક્સેપ્ટન્સ. પ્રસાદ એટલે શું છે? ચીયરફુલ એક્સેપ્ટન્સ. આપણે ગુજરાતી કેવું હોય તો શું છે? સહર્ષ સ્વીકાર. જે પણ કઈ જીવનમાં છે એને તમે સહર્ષ સ્વીકાર કરી શકો છો. આપણે તો બદલી તો શકીએ નહીં. એટલે પછી શું કરતા હોય? મને કામોને પણ શું કરીએ? ચાલે. જો આ સમજ, શું કહેવાય? ચાલે. આ ભક્તિ નહીં, આ શરણાગતિ નથી. આ સમજ, જે જીવનમાં છે એનો સહર્ષ સ્વીકાર કરો. એનો અર્થ શું થયો? મનમાં કોઈ વિરોધ નથી. એક્સેપ્ટન્સ નો અર્થ શું થયો? કોઈ વિરોધ નથી. આ વિચાર, ઈશ્વર જે કરી રહ્યો છે બરાબર જ હોય, કોઈ એમાં ખોટ નહીં હોય. તો એટલે જ મેં કીધું ને, ભક્તિનું પહેલું પગથિયું શું છે? ઈશ્વર સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. જો એ સર્વજ્ઞ હોય, એ સર્વશક્તિમાન હોય તો એમાં ક્યારેય કોઈ દોષ હોઈ શકે? સર્વજ્ઞ છે તો કોઈ ભૂલ કરી શકે? જો વિચાર, સર્વજ્ઞમાં કોઈ ખામી નહીં હોય. આ સમજો, સર્વજ્ઞ ક્યારેય કોઈ ભૂલ કરી શકે નહીં. અને એટલા માટે ભક્તિનું પહેલું જ પગથિયું છે કે ઈશ્વર સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. હું અલ્પજ્ઞ છું, અલ્પશક્તિ છું. મારી દ્રષ્ટિમાં ખોટ હોઈ શકે, ઈશ્વર જે કરી રહ્યો છે એમાં કોઈ ખોટ નહીં હોઈ શકે. બહુ વર્ષો પહેલા જયારે સ્વામીજીએ પહેલો કોર્સ કરેલો, પહેલો કોર્સ સ્વામીજીનો એટલે કે 68 થી 72 નો વેદાંતના સ્વામીજીએ જે કોર્સ શરૂ કરે ને એ 68 થી 72 માં પહેલો કરેલો. એમાં જ આપણા તદ્રુપાનંદજી, સમજો, ભરું છું. તો બે એમની પાસે યુવાનો હતા, એકદમ 20 વર્ષની પણ અંદરની ઉંમર, પણ અત્યંત તેજસ્વી. એટલે સ્વામીજીએ વિચાર કર્યો કે 3 વર્ષમાં શાસ્ત્રો તો ભણે, પણ આપણું શાસ્ત્ર બહુ વિસ્તાર પૂર્વકનું છે. એટલે સ્વામીજીએ બંનેને કીધું કે તમે કાશી જાઓ, હું તમને વ્યવસ્થા કરી આપું, તમે કાશીમાં રહીને શાસ્ત્ર અધ્યયન કરો. સાંભળજો બરાબર. અને બંને તેજસ્વી, એટલે બંને તે કાશીમાં રહ્યા, 2 વર્ષ રહ્યા, 3 વર્ષ અધ્યયન કર્યું. પણ જયારે ભણીને પાછા આવ્યા ને તો સ્વામીજીને એટલો બધો આંચકો લાગ્યો. સમજો બરાબર, બિલકુલ બદલાઈ ગઈ ને.
સ્વામીજીએ પછી કીધું કે તમને મેં ત્યાં ભણવા મોકલેલા, આ તમારામાં જે હું પરિવર્તન જોઉં છું એ પરિવર્તન કેમ આવ્યું? સમજો, કાશીમાં શાસ્ત્રના અનેક પંડિતો છે, પણ એ પંડિતો છે એટલે વૈરાગ્યવાન છે કે ભક્ત છે એવું જરૂરી નથી. જો સમજો, એટલે સ્વામીજી તે દિવસે આપણે કહીએ તમે ચોટલી બાંધી કહેવાય કે મારા કોઈ પણ શિષ્યને હું ઋષિકેશ, જો અમે પણ જયારે વેદાંતનો પ્રારંભ જયારે કરવામાં આવે તો પ્રારંભમાં વેદાંતમાં ક્યારે ઋષિકેશ જવાનું નહીં, કારણ કે 25 પ્રકારના બધા સાધુઓ હોય ત્યારે, અને એકાદ સાધુની સાથે જો આપણું મન લાગી ગયું પેલું વેદાંત શું થઈ જાય, બાજુ જ થઈ જાય. એમ તમે કાશીમાં જાઓ પણ છોકરાને ખોળા બેસાડી પણ તમને ભગવદ ગીતા ભણાવતો હોય જાઓ, અને એની આસક્તિ તો ક્યાં છે? એના પુત્રમાં છે. જ્ઞાનવાન એટલે ભગવાન શું કહે છે, ગમે એટલા તમે પંડિત બની જાઓ શાસ્ત્રના, એટલે એ ભગવાનને શરણે છે એવું જરૂરી નથી. અનેક જન્મનો આ જ્ઞાનના જે અર્થ જે છે, આ જ્ઞાનના જે સંસ્કારો જે છે એનું અર્જન કરતા રહીએ આપણે. આ બહુ ભગવદ ગીતાની એક વિશેષતા છે. ઈશ્વરની શરણાગતિની જેટલી ચર્ચા ભગવદ ગીતામાં જે છે, અદભુત ચર્ચા છે. અહીંયા જ નહીં, આગળ પણ આવશે પાછું. 13મા અધ્યાયમાં પણ આ મૂલ્યો, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાના મૂલ્યોમાં પણ એક મૂલ્ય ભગવાન કયું છે, મયી ચ અવ્યભિચારિણી ભક્તિ. મારામાં કેવી ભક્તિ હોવી જોઈએ? અવ્યભિચારિણી. ઇષ્ટાનિષ્ટ પ્રપત્તિષુ સમચિત્તત્વમ. ઇષ્ટ હોય કે અનિષ્ટ હોય, આપણી બુદ્ધિ કેવી રહેવી જોઈએ? સમ રહેવી જોઈએ. પણ એ સમચિત્તોત્તમ ક્યારે આવે? ઈશ્વરની શરણાગતિ હોય. આગળ મેં તમને જે કહ્યું, ઈશ્વર જે કરી રહ્યો છે એ બરાબર જ છે, એના પ્રત્યે મનમાં શું છે? કોઈ વિરોધ નથી. વિરોધ અને શરણાગતિ બે ભેગા જાય નહીં, આ સમજવાનું. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે અનેક જન્મ સુધી આ બધા જે સંસ્કાર છે, જ્ઞાનના જે સંસ્કાર છે, વૈરાગ્યના સંસ્કાર છે, તપશ્ચર્યા સાધનાના જે સંસ્કાર છે, આ બધા સંસ્કારો અનેક જન્મ જ્યારે આ સંસ્કાર પડે છે ત્યારે જ પછી શું થાય છે? પ્રાપ્ત પરિપાક જ્ઞાન મામ વાસુદેવમ પ્રત્યેગાત્માનમ પ્રત્યક્ષ પ્રપદ્યતે. એ અર્જુન મારે શરણે ક્યારે આવે છે? અનેક જન્મની તપશ્ચર્યા હોય, અનેક જન્મના તપશ્ચર્યાને અંતે, અનેક જન્મના અનેક પ્રકારના જ્ઞાનના સંસ્કારને અંતે જ એ ઈશ્વરને શરણે આવી શકે છે. હું એટલે વારંવાર એમ માનવાનું નહીં કે કેસરી કપડા પહેરી લીધો એટલે ભગવાનનો શરણે પહોંચી ગયો, આશ્રમમાં રહેવા ગયા એટલે ઈશ્વરને શરણે ગયો નહીં. શરણાગતિ એ તમારી ભાવના છે, બહાર કોઈ શરણાગતિ નથી. આ સમજો, જેટલા વાક્ય મેં કહ્યા ને એ પણ શું છે? ભાવના જ છે. અને એટલે ભગવાન કહે છે કે અર્જુન, અનેક જન્મના અંતે અનેક પ્રકારના સંસ્કાર જયારે પ્રગટ થાય છે ત્યારે એ ઈશ્વરને શરણે જઈ શકે છે. પણ એની જે શરણાગતિ જે છે, સમજો બરાબર, એ શરણાગતિ પણ કેવી છે? એટલે ભગવાન પોતે જ કહે છે વાસુદેવમ પ્રત્યેગાત્માનમ પ્રત્યક્ષ પ્રપદ્યતે. એ વાસુદેવ જે પરમાત્મા છે એને શું છે? પ્રત્યેગાત્માનમ પ્રત્યક્ષતઃ. આ વાસુદેવનો આત્મા અને મારો આત્મા એ બે નથી. શું છે? પ્રત્યક્ષતઃ. પ્રત્યક્ષતઃ એટલે કે શાસ્ત્રમાં એના માટે બહુ સરસ કહેવામાં હસ્તા મલકવત. હસ્તા મલકવત, હસ્ત એટલે હાથ, આમલક એટલે શું છે? આમળું. કે હાથમાં આમળું હોય અને તમારા માટે હાથમાં આમળું જેટલું સ્પષ્ટ છે એટલું જ એને માટે સ્પષ્ટ શું છે? મારો આત્મા અને ઈશ્વરનો આત્મા એક જ છે. આ સ્પષ્ટતા છે. પૂજ્ય સ્વામીજી એટલા માટે હંમેશા અમને કહેતા કે વેદાંત ઇઝ અ ક્લેરિટી ઓફ નોલેજ.
તમારી જ્ઞાનની સ્પષ્ટતા કેટલી છે? જ્ઞાન આપણું સ્પષ્ટ હોવું જોઈએ. અને એટલે શંકરાચાર્ય સ્પષ્ટતા માટે કયો શબ્દ વાપરે છે? પ્રત્યક્ષતઃ. પ્રત્યક્ષ છે, જેમ હાથમાં આમળું પ્રત્યક્ષ છે, સ્પષ્ટ છે, એમ એટલું જ સ્પષ્ટ એના માટે શું છે? વાસુદેવ પ્રત્યેગાત્માનમ. આજે પરમાત્મા વાસુદેવ છે. કોણ છે? મારો પ્રત્યેગાત્મા છે. એના માટે સ્પષ્ટ છે. આ સ્પષ્ટતા કેળવવી પડે. અને એટલે ભગવાન કહે છે કે આ પ્રકારથી વાસુદેવ સર્વમિતિ. અને એની સ્પષ્ટતા શું છે? વાસુદેવ સર્વમિતિ. અહીંયા જે કઈ છે સર્વ વાસુદેવ માત્ર છે. હું ઈશ્વર છું એમ નહીં. અહીંયા જે કઈ છે સર્વ ઈશ્વર માત્ર છે. અને એટલે ભગવાન કહે છે વાસુદેવ સર્વમિતિ સમહાત્મા સુદુર્લભ. સર્વત્ર જે ઈશ્વરના દર્શન કરી રહ્યો છે, જેની બુદ્ધિમાં સ્પષ્ટતા જે છે, જે ઈશ્વરને શરણે જે છે, એવો મહાત્મા કેવો છે? સુદુર્લભ. દુર્લભ જ નહીં. દુર્લભ એટલે કે જે પ્રાપ્ત કરવું અઘરું છે. પણ ભગવાન એ દુર્લભ ની આગળ પણ શું કરે છે? સુદુર્લભ. અઘરું જ છે. સમહાત્મા સુદુર્લભ. તો મજાની વાત. આ વાક્ય જુઓ, બહુ મજાનું. વાસુદેવ સર્વમિતિ. વાસુદેવ તો સર્વ છે, પણ દુર્લભ કોણ છે? સમહાત્મા દુર્લભ. વાસુદેવ તો સર્વ છે, પણ વાસુદેવ સર્વ છે એ જાણનારા મહાત્મા કેવા છે? સુદુર્લભ. અઘરું છે. પણ માતાજી કેમ ખબર પડે કે એ જ્ઞાની છે, શરણાગત છે? આ કેમેસ્ટ્રીના પ્રોફેસર છે. કેમ? MS યુનિવર્સિટીમાં ભણેલા છે, વલસાડ કોલેજમાં નોકરી કરે. જ્ઞાન. જો અર્જુને આ પ્રશ્ન પૂછેલો, સ્થિત પ્રજ્ઞ કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ કિમાસીત કિમ વ્રજેત. એક જ લક્ષણ. જો આ સમજ. આત્મની એવ આત્મના તુષ્ટ. જ્ઞાનીનું એક જ લક્ષણ આ સમજવું. આત્મના એવ આત્મના તુષ્ટ. આનું ગુજરાતીમાં કેવું હોય? બહુ સરળ. જેને સુખી થવા માટે આત્માથી અન્યની આવશ્યકતા નથી. જા સમજજો. કેમ? આત્મા આનંદ સ્વરૂપ છે. જેને આત્માને આનંદ સ્વરૂપ જાણી લીધો, પછી એને સુખી થવા માટે શું કરવું પડે? આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ. એટલે ભગવાન છેલ્લે શું કહે છે? જેમ સમુદ્ર પોતાની પ્રતિષ્ઠામાં અચલ પ્રતિષ્ઠા છે. આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપ પ્રવિશંતિ યદ્વત. સમુદ્ર પોતે જ પૂર્ણ છે. એમાં પેલા નદી આપહ પ્રવિશંતિ. એમાં નદીનું પાણી ઠલવાય કે ન ઠલવાય, સમુદ્રને કોઈ ફરક પડે છે? ધારો કે નદીઓનું યુનિયન બને, લીડર તો પછી ગંગા જ હોય. આ સમજ. યુનિયન બને તો પછી લીડર તો કોણ હોવાનું? એટલે ગંગા લીડર બને અને નક્કી કરે શું છે? આ સમુદ્ર ખારો છે, આપણું પાણી મીઠું છે, એટલે આ ખારા સમુદ્રમાં આપણું મીઠું પાણી ઠાલવવું નથી. ચાઇનાએ શું કીધું? બ્રહ્મપુત્રનું પાણી તમને નહીં આપીએ. કોઈ ભારતને ફરક પડતો નથી. આ સમજ. વાજપેયી જયારે પરમાણુ પરીક્ષણ કરેલું, ત્યારે બધા દેશોએ પ્રતિબંધ મૂકેલો. શું ફરક પડેલો ભારતને? મને કહો. અંગ્રેજીમાં એને કહ્યું સેલ્ફ સસ્ટેનિંગ કન્ટ્રી. આપણી પાસે અનાજ પણ છે, આપણી પાસે લોખંડ પણ છે, આપણી પાસે સોનું પણ, બધું જ છે આપણી પાસે. લોકોને અમસ્તી જ હોબાળો કરવાની આદત છે. ચાઇનાએ બ્રહ્મપુત્રનું પાણી આપવાનું બંધ કરી દે, કોઈ ભારતને ફરક નહીં પડે. આ સમજ. કારણ કે જે વિસ્તારમાં બ્રહ્મપુત્રનું પાણી જાય છે ત્યાં ઓલરેડી વરસાદ તો પડે જ છે. એમ સમુદ્રને ધારો કે બધી નદીઓ કહી દે અમે અમારું મીઠું પાણી તારામાં નહીં ઠાલવીએ, તું ખારો છે. સમુદ્રને શું ફરક પડવાનો? સમુદ્રને ફરક નહીં પડે, પણ એ નદીની મૂર્ખતા પ્રગટ કરે. કેમ? કારણ કે મીઠું પાણી આવ્યું ક્યાંથી? સમુદ્રનું જ પાણી બાષ્પીભવન થયું, વાદળ બન્યું, અને એક પાણી પણ ગંગા બની જાય. ભગવાન શું કહે છે? સમુદ્રને કોઈ યદ્વત પ્રવિશંતિ આપહ. સમુદ્રમાં પાણી ઠલવાય તો સમુદ્ર છલકાતો નથી, અને નદી પાણી ન ઠાલવે તો સમુદ્ર શું છે? સુકાતો નથી. આત્મની એવ આત્મના તુષ્ટ.
એકવાર પોતાના આનંદ સ્વરૂપ જાણી લીધા પછી બે વસ્તુ થઈ કે બે વસ્તુ ન થઈ, જો આ વિચાર હું હંમેશા એટલે બધાને કહું કે અનંત સંપત્તિની દ્રષ્ટિએ વિચારીએ તો બે વસ્તુ ઓછી હોય કે બે વસ્તુ વધારે હોય કોઈ ફરક પડતો નથી. આ પૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ તદ્વત કામાયમ પ્રવિશંતિ સર્વે. એ જ રીતે આ જ્ઞાનીના મનમાં અનેક પ્રકારની ઈચ્છાઓ પ્રવેશ કરી રહી છે, એને શું ફરક પડવાનો? અનેક ઈચ્છાઓ પ્રગટ થાય છે અને ઈચ્છાની પૂર્તિ થઈ કે નહીં થઈ એને શું ફરક પડવાનો? જે ઈચ્છાની પૂર્તિથી સુખી થવા માંગે છે એને સંસારી કહેવાય, અને ઈચ્છાની પૂર્તિ થાય કે ન થાય કોઈ ફરક નહીં પડે એને જ્ઞાની કહેવાય. આ પૂરી એટલે શું છે? તટ સુધી ભરાયેલો છે. જો આ સમંતાત પૂર્ણ એમ એકવાર જેને આનંદ સ્વરૂપ આત્માને ઓળખી લીધો પછી એને માટે શું છે? પ્રત્યક્ષતઃ વાસુદેવમ. ઈશ્વર એને પ્રત્યક્ષ છે. જેમ આમળામાં હાથમાં આમળું જેમ પ્રત્યક્ષ છે એમ એને માટે ઈશ્વર પણ શું છે? પ્રત્યક્ષ છે. પણ એને ઈશ્વર દેખાય કે નહીં દેખાય મને કેમ ખબર પડે? સ્થિત પ્રજ્ઞાના લક્ષણ વાંચીએ ને, હું પહેલેથી કહેતી આવી, સ્થિત પ્રજ્ઞાના લક્ષણ એ ફૂટપટ્ટી નથી. આ સમજ, પેલો લક્ષણ વાંચે અને પછી જે મળે ને એને માપી જો. આ સ્થિત પ્રજ્ઞા લક્ષણ વાળો છે કે નહીં? ફૂટપટ્ટી છે. એ બીજાને માપવાની ફૂટપટ્ટી નથી, એ પોતાને માપવાની ફૂટપટ્ટી. બીજા અધ્યાયમાં શંકરાચાર્યજી બહુ સરસ કહે કે જ્ઞાનીના જેટલા લક્ષણ છે એ જિજ્ઞાસુઓ માટે સાધન છે. શું કરવાનું? પ્રયત્ન પૂર્વક એને પ્રાપ્ત કરવાનું. અને જેમ જ્ઞાની માટે આ બધા લક્ષણ સહજ બની ગયા એમ એને માટે પણ ધીમે રહીને એ બધા લક્ષણો શું થઈ જવાના? સહજ બની જશે. એટલે 14મા અધ્યાયમાં જયારે અર્જુન ફરીથી પૂછે છે ગુણાતીત કોને કહેવાય, ત્યારે શંકરાચાર્યજી કહે છે આ જ્ઞાનીના લક્ષણ જે છે સ્વસંવેદ્ય, ત્યાં શબ્દ વાપરે જા સમજ. સ્વસંવેદ્ય એટલે કે તમે પોતે જાણી શકો તમે જ્ઞાની છો કે નહીં. બાકી ભગવાને પૂછવું પડે. જો અર્જુન ને ભગવાન 18મા અધ્યાયમાં ભગવાન પૂછશે અર્જુન મેં જેટલું કીધું એટલું સાંભળ્યું કે નહીં? આ પહેલું તો સાંભળ્યું કે નહીં એમ પૂછે. જા સમજ. કેમ? કે બેઠો અહીંયા આગળ વર્ગમાં પણ મગજ કલ્યાણ ક્યાં ભમતું હોય. એટલે ભગવાને પહેલા કીધું અર્જુન બરાબર સાંભળ્યું કે નહીં, અને સાંભળ્યા પછી સમજ્યો કે નહીં. કેનો ઉપનિષદમાં પેલા ગુરુજી પૂછવું પડ્યું. આપણે જોઈએ કેનો ઉપનિષદમાં એ ગુરુજીએ પૂછ્યું કે મેં જે તને ભણાવ્યું એ તું સમજ્યો કે નહીં. એટલે આપણા જેવો એક ઉત્સાહી બેઠો જ હોય એટલે કે હા ગુરુજી હું બ્રહ્મને જાણું છું. એ પણ બાજુમાં બેઠેલો જાડા ચશ્મા, એ બધા જાડા ચશ્મા વાળા હોય. એને શું કીધું? જે એમ કે છે હું બ્રહ્મને જાણું છું એ જાણતો નથી. કેમ? કે બ્રહ્મ ક્યારે જાણવાનો વિષય બની શકે એમ છે જ નહીં. ગુરુજીએ તો પૂછવું જ પડે એટલે સમજો કે નહીં. સસંવેદ્ય. ગઈકાલે એટલે જ કીધું ને કોઈના જીવન ચરિત્રને જોવાનો પ્રયત્ન મહેરબાની કરી નહીં કરો. એટલે તમારી ઉપાધિ અને ગુરુજીની ઉપાધિ શું હોવાની? અલગ જ છે. સસંવેદ્ય. તમે જે જાણી શકો પ્રત્યક્ષતઃ, તમને એ ખબર પડે કે તમને એ આત્મજ્ઞાન થયું કે નથી થયું. આત્મની એવ આત્મના તુષ્ટ. આ એક જ લક્ષણ, પોતે જ પોતાનાથી સંતુષ્ટ છે. અને એટલે ભગવાન કે છે આવો જે સમહાત્મા સુદુર્લભ ન તત્સમ અન્ય અસ્તિ અધિક વા અતઃ સુદુર્લભ. અને શંકરાચાર્ય આપણને યાદ કરાવે છે કે આગળ જ ભગવાન આપણને કહી ગયા મનુષ્યાનામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. શંકરાચાર્યજી કહે છે ભગવાન પણ આપણને આગળ દર્શાવી જ ગયા કે અનેક મનુષ્યમાં કોકને આ ઈચ્છા થાય છે અને કોઈ કે સાધુ જીવન અપનાવે છે, અને સાધુ જીવન અપનાવ્યા પછી અનેક એવા પણ અનેકમાંથી કોકને જ આ ભગવાનના તત્વનું જ્ઞાન થાય છે. અને એટલા માટે જ આ તત્વ જ્ઞાન દુર્લભ છે. જ્ઞાન પણ દુર્લભ છે અને જ્ઞાની પણ શું છે? દુર્લભ છે. અને એટલે ભગવાન કહે છે ઈશ્વરની શરણાગતિ સ્વીકારવી. આપણે જેને બહુ સરળ માનીએ છીએ, કેટલાક લોકો આવીને કહીએ છે માતાજી એને કરતા ભક્તિ બહુ સરળ,
સરળ છે. ઈશ્વરની શરણાગતિ એટલી સહેલી નથી. આ સમજ, મનમાં વિરોધ થયા વગર રહે જ નહીં. આપણું મન શું છે, તત્કાળ વિરોધ કરે. જેના મનમાં કોઈ પણ પ્રકારનો વિરોધ નહીં હોય ને, તો પછી એ શરણાગતિ. અને એટલે ભગવાન કહે છે, આ મારે શરણે આવવું પણ અર્જુન અઘરું જ છે. અને મારે શરણે જે આવે છે એ ફક્ત જ્ઞાની છે, જે પૂર્ણતઃ મારે શરણે હોય છે. આગળ આપણે પાછા મળીશું નવેમ્બરમાં, દિવાળી પછી. અત્યારથી સૌને દિવાળીની શુભકામના. ભગવાન બધાને ખૂબ સરસ દિવાળીમાં મજા કરાવે અને નવું વર્ષ પણ તમારું બધાનું ખૂબ સારું રહે. નવેમ્બરમાં લગભગ 12મી તારીખે માની લો. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.